નમસ્કાર, આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ અને હું છું આપની સાથે કાજલ પંડ્યા। વડોદરા મહાનગરપાલિકાના જે મ્યુનિસિપલના બજેટ અંગે કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આપી પ્રતિક્રિયા। આ બજેટને ગમિત કરનારું અને વાયદાઓનું બજેટ ગણાવ્યું। વડોદરાના આંગણે ભારતીય મહિલા ક્રિકેટની ઐતિહાસિક સફરને જીવંત કરતું ફોટો પ્રદર્શન ધ ડ્રીમ કેચર્સ યોજાયું। વડોદરા સ્થિત પારુલ યુનિવર્સિટીએ ટેક એક્સપો 2026નું કર્યું સફળ આયોજન। આ એક જ મંચ પર નવીનતા, સર્જનાત્મકતા અને એપ્લાઇડ એન્જિનિયરિંગને એક સાથે લાવવા હેતુ કાર્યક્રમ યોજાયો। વડોદરા મહાનગરપાલિકામાં આજરોજ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેને સખત શબ્દોમાં ચંદ્રકાંત શ્રીવાસ્તવે વખોડી કાઢ્યું છે। વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કોર્પોરેશનનું વર્ષ 2026-27નું ડ્રાફ્ટ અંદાજપત્ર 76.63 કરોડનું સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતું, જેને પાલિકાના કોંગ્રેસ પક્ષ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પોતાની પ્રતિક્રિયા આપતા આ બજેટને ભ્રમિત કરનારું અને ખોટા વાયદાઓનું બજેટ ગણાવ્યું અને જણાવ્યું કે બજેટના નામે સપના બતાવવામાં આવે છે, જે પૂરા કરવા શક્ય નથી। ભારતીય જનતા પાર્ટીના 25 વર્ષના શાસનમાં એક પણ બજેટ એવું નથી જેમાં અગાઉના બજેટના કામો લેવામાં ન આવ્યા હોય। પાલિકા પાસે આવકના સ્ત્રોત નથી અને એની સામે કરોડોના કામો મૂકવામાં આવ્યા છે, તો આ કામો થશે કઈ રીતે તેવા વેધક સવાલો કર્યા હતા। જ્યારથી આ લોકો બેઠા છે ત્યારથી અત્યાર સુધીનો એક બી બજેટ હાથો બતાડી દે તો હું માનું। બજેટ બનાવવા ખાતર બને, પણ આનાથી વડોદરા શહેરના નગરજનોને કોઈ ફાયદો થાય છે? તમે બજેટમાં મૂકો, માની લો કે 100 કરોડ રૂપિયા કોઈ વસ્તુ બનાવવાની છે, માનો મૂકો છો, મલ્ટીનેશનલ પાર્કિંગની વાત કરીએ આપણે, છેલ્લા 25 વર્ષથી આની અંદર આવે છે કે પાર્કિંગ બનાવીશું, બન્યું? બજેટનો મતલબ એ થયો કે જે વસ્તુ તમે મૂકો તે એ વર્ષમાં એ પૂરી થવી જોઈએ। આમાં એટલા બધા કામો બતાડું જે પાછલા કેટલા વર્ષોથી ખેંચાઈને આવે છે। હવે જાણો કે આવાસ યોજનાની વાત કરીએ આપણે, એક નાની અમથી સંજયનગર ઝુંપડપટ્ટી 2500 ઝૂંપડાને તોડી નાખ્યા અને બતાડે 1841। 2 વર્ષમાં એ કામ પૂરું કરવાનું હતું, આજે 10 વર્ષ થઈ ગયા। 2000 રૂપિયા પેલા ગરીબોને આપવાના દર મહિને, એ હજુ સુધી 15 થી 20 કરોડ રૂપિયા ગરીબોના બાકી છે। 10 વર્ષમાં હજુ 28% કામ થયેલું છે, એટલે તમારા બજેટને શું કરવાનું બતાવો મને। ગરીબ માણસમાંથી 70-80 માણસ તો મરી ગયા, પણ હજુ સુધી પેટનું પાણી નથી હાલતું, કારણ કે ઉપરથી પ્રેશર છે। આપ સમજ્યા? જેનો એકમો જે હતા, સોર્સ ઓફ ઇન્કમના એકમો જેને અતાપી, આટલી મોટી જગ્યા, લગભગ 80-90 એકર જગ્યા ચારાના ફૂટથી આપી દીધી। જે જગ્યા અમે આપી નથી, જે જગ્યાનો અહીંયા ઠરાવ નથી થયો, જે જગ્યા બજેટમાં આવી નથી, એ જગ્યા બારોબાર પધરાઈ દીધી। અમે ટુરિઝમને આપી, સરકારની હતી એટલે સરકાર કરશે, વાયદો બતાડ્યો અને બારોબાર ઠરાવ કરીને આપી દીધો। એની અંદર અમે કશું નહોતું કર્યું। વડોદરા શહેરના નગરજનો ખાલી આજવા જોવા જતા હતા તો પાર્કિંગની આવક 1 કરોડ રૂપિયાની આસપાસ થતી હતી। એ પાર્કિંગ એ લોકોએ આખું પ્રોજેક્ટ 25 લાખ રૂપિયામાં આપી દીધું। કોના બાપની દિવાળી છે ને કોના હાથ છે? અને હારો બજેટ આ વિશ્વામિત્રી છેલ્લા 25 વર્ષથી હું સાંભળું છું, એકદમ નીટ એન્ડ ક્લીન, અંદર નાવડીઓ ફરે છે, અંદર ગાર્ડન બનેલું છે, લોકો સાયકલ ચલાવી રહ્યા છે। આ 25 વર્ષ પછી બી આવને આવ જ છે। અત્યારે બી સરકાર કહેતી હતી કે ભાઈ અમે 1200 કરોડ રૂપિયા આપીશું ને વિશ્વામિત્રી સાફ કરીશું। કેટલી સાફ થઈ, કેટલી નહીં થઈ એ તમે જોઈ શકો છો। 100 કરોડ રૂપિયા બી ખર્ચો નથી થયેલો, સરકાર 1200નો વાયદો કરે છે। બ્રિજ બનાવવાનું સરકાર કહેતી હતી પૈસા આપીશું, હજી સુધી નહીં આપ્યું। સ્માર્ટ સિટીનું પ્રોજેક્ટ બંધ થઈ ગયું છે। સ્માર્ટ સિટીના નામ પર ગળામાં હાર પહેરાવી દીધું કે હવે તમે ચલાવો એટલે તમે રૂપિયા ભોગવો। જે શિક્ષણ સમિતિ 7 કરોડ રૂપિયામાં ચાલતી હતી, એટલા 280 કે 80 કરોડ રૂપિયા થઈ ગયા હવે એની અંદર ખર્ચો કરવાનો।
અને એમાંથી આપણને કોર્પોરેશનની અંદર જે પૈસા ભાગમાં આવતા હોય 20%, એ 20% આપવાના હોય, પણ કોર્પોરેશન તો એની જગ્યાએ 40% આપે છે. તમે કઈ બજેટની વાત કરો છો? એક કામ એવું બતાડે કે જેની અંદર ટાઈમ લિમિટ ના લંબાઈ હોય, જેની અંદર પ્રોજેક્ટ કામની અંદર પૈસા ના વધાર્યા હોય, દરેક કામ એ ગેરકાયદેસર લઈને આવે છે. તો અમારે આ બજેટને સમજવાનું શું સમજવાનું બજેટ? આ વડોદરા શહેરને તમે ગંદુ પાણી આટલા વર્ષોથી પીવડાવો છો, 25 વર્ષથી, તે બજેટને શું કરવાનું ભાઈ મારા? લોકોને પાણી નથી મળતું, ભૂવાઓ પડી જાય છે. તમે વિચાર કરો, એને બજેટ કહેવાય? કે સર સયાજીરાવ ગાયકવાડે બનાવેલી બિલ્ડિંગ આજ એમને એમ ઊભી છે, જે હાલતી નથી, અને તમારા 10 વર્ષની અંદર આ માધવનગર જેવું માધવનગર પડી જાય અને 11 માણસ મરી જાય. એક જેટલી પણ આવાસ યોજના બનાવી છે એ ગરીબોના ઘર જોઈ આવો, બચારા રહી નહીં શકે એવા ઘર છે. સ્માર્ટ સિટીની વાત કરો, સારા ઘરની વાત કરો, પણ તમારા બજેટની કોઈ અસર લોકો સુધી પહોંચે છે ખરી? જે વર્ષમાં પૈસા મૂક્યા હોય એ વર્ષમાં પૈસા વપરાઈ જવા જોઈએ, એ વપરાતા નથી અથવા વાપરતા નથી. અત્યારે તમને એક સીધો સાદો ઉદાહરણ આપું. 30 વર્ષથી હું સ્લોટર હાઉસ માટે લડું છું. આપ લોકો જાતે બી નિહાળી આવ્યા છો કેટલી બધી દુર્ગંધ મારે છે, લોકો રહી શકતા નથી, દરવાજો બંધ કરીને રહે છે લોકો. આજે 30 વર્ષથી એક એકમ પાસ કર્યું, એ એકમ બની ગયું, બરાબર છે, એ કાર્યરત થાય છે અને બંધ થઈ જાય છે અને દુર્ગંધ મારે છે. બીજો 14 કરોડનો મૂક્યો, એ કોન્ટ્રાક્ટરને આ લોકો પૈસા જ નથી આપતા, તો આગળ કામ તો કઈ રીતે ચાલશે? એટલે સવાલ એ છે કે કંઈક ને કંઈ રાંધવું હોય, કંઈ ને કંઈ મેળવવું હોય તો પૈસા રોકી રાખો. એટલે પૈસા રોકો એટલે પેલા કોન્ટ્રાક્ટર જગ ભરાઈને પૈસા આપશે, લાચ આપશે, એટલે કામ ચાલશે. એટલે અહીંયા કામ કરાવવું હોય તો કમિશનરે સખત હાથોમાં કામ કરવું પડશે. નહીં તો આ લોકો એટલા બધા એ થઈ ગયા છે કે કોઈ બી કામની અંદર ટાઈમ લંબાયા કરે એટલે કોર્ટમાં જીતી જાય. ટાઈમ કેમ લંબાવે? તો કે વરસાદ પડી, પૂર આવ્યું, વરસાદની સિઝન બાદ કરીને ટેન્ડર કાઢે. આવું કોઈ દિવસ ટેન્ડર જોયું છે? ભાઈ તમને 2 વર્ષમાં આ કામ પૂરું કરવાનું છે, વરસાદ પડે, આંધી પડે, જે હોય તે, પણ 2 વર્ષમાં કામ પૂરું કરવાનું છે. એવું નહીં, શરતોમાં જ એવી બાંધછોડ કરે જેનાથી કામ પૂરું જ નહીં થાય. એટલે ચોર કે ભાઈ ઘંટી ચોર ઇધર દિખાઈ દેતે હૈ, પણ લોકોને જે નુકસાન થઈ રહ્યું છે, લોકો જે બિચારા હેરાન થઈ રહ્યા છે ગંદુ પાણીના લીધે, લોકો હેરાન થઈ રહ્યા છે રસ્તાના લીધે, લોકો હેરાન થઈ રહ્યા છે ડ્રેનેજના લીધે, એ જે લોકો ટેક્સ ભરે છે એના સુધી જે સવલતો પહોંચવી જોઈએ બજેટના મારફતે, એ પહોંચતી નથી. આ બજેટને શું કરવાનું મને સમજાવો. ભાઈ આવક કોર્પોરેશનમાં ઓછી છે. આવક આપણે જાતે જ ઓછી કરી દીધી. નફો કરતો આપણો ગેસ ડિપાર્ટમેન્ટ એ ખોટમાં લઈ જવા માટેની કોશિશ કરીને પછી નફા કરતો એકમ આપી દીધો, જેના લીધે વડોદરા શહેરના નગરજનોને સસ્તી ગેસ મળતી હતી. કઈ રીતે એકમ આપી દીધો ભાઈ? એને એકમ લીધું, સસ્તીમાં બધી મિલકતો જે આપણે ઊભી કરેલી એ લઈ લીધી. જે કોર્પોરેશનના કર્મચારીઓ ત્યાં કામ કરતા હતા એમને બધાને અહીંયા ટ્રાન્સફર કરી દીધા. એટલે કોર્પોરેશન ઉપર ભારણ વધ્યું, એને ભારણ ઓછું થયું અને એ નફો કરતો એકમ થઈ ગયો. હવે આપણને ખાલી શેર મળશે, રૂપિયા નહીં મળે. જે રૂપિયા ત્યાં કોર્પોરેશન ચાલતી હતી એ બંધ થઈ ગઈ. અથાપી આજે માન લો કે દર મહિને ઓછામાં ઓછા 2-5 કરોડ રૂપિયા મળવા જોઈએ, એની જગ્યા પર વર્ષના 25 લાખ મળે છે. એટલે નફા કરતા એકમો બધાને ઠેકાણે પાડી દીધા અને પછી હવે કહે છે કે આવક ઓછી થાય છે. તો આવક ઓછી જ થાય ને. આવનાર દિવસોમાં ઇલેક્શન આવી રહ્યું છે, કરદર વિનાનું આ બજેટ કેવું લાગે? અરે કોઈ કરદર નથી. આનો કરદર લાગતો વધારી હશે, હજુ તો બજેટ જોયું નથી, લાગત વધારી જશે. તમે વિચાર કરો કે 180 રૂપિયામાં 3 ટાઈમ પાણી મળતું તો એની જગ્યાએ 1200-1600 થઈ ગયા કે નહીં થઈ ગયા? તમે વિચાર કરો. જે નકશાઓ 200-500 રૂપિયામાં પાસ થતા એની જગ્યાએ 6-7 હજાર થઈ ગયા. તો તમે આટલા વર્ષોમાં ખાલી ટેક્સ નાખીને રૂપિયા કમાવાનો ધંધો કર્યો છે, બાકી બીજું કોઈ ધંધો નથી. તમે એવું કહો છો કે અમે સફાઈ કરીએ છીએ, તો ડોર ટુ ડોરની ગાડી ડોર સુધી જાય છે ખરી કે નાકા પર ઊભી થઈ જાય છે? સફાઈ કર્મચારીઓ અલગ હડતાલ પાડે છે, એમની માંગો પૂરી કરતા નથી, કોન્ટ્રાક્ટ પદ્ધતિ કરી દીધી છે. તો કોના ઉપર જવાબદારી જશે? તો બતાડો મને.
નવી નવી સ્કીમ લાવે છે. ગાર્ડનની અંદર પૈસા ઉઘરાઈશું. અલા બાપા, સર સયાજીરાવ ગાયકવાડે આ વડોદરા શહેરના નગરજનોના સ્વાસ્થ્ય માટે ગાર્ડનો આપ્યા છે, નહીં તમે આપ્યા છે. તમે તો જે સાચવી બી નહીં શકતા, તો શાનો પૈસો ઉઘરાવવાની વાત કરો છો ભાઈ? ગયા બજેટમાં પણ કામો બાકી રહ્યા છે. આ નવા હું તો બોલું, એક બજેટ લઈ આવો ને, એક ખાલી ઓનલી 25 વર્ષ એમના શાસનનો એક બજેટ લઈ આવો, જે બજેટમાં મૂકેલું હોય, કામ પૂરું કર્યું હોય સમયસર, એવો એક બજેટ લઈ આવો. બીજી કોઈ વાત નથી કરતો. આપને નરી આંખે દેખાય છે કે વડોદરા શહેરના નગરજનો હેરાન થાય છે. પૂરમાં 5,000 કરોડ નુકસાન થયું, કોના પાપે? અમને જ પાપે ને. મેં એમના પહેલાં સલાહ આપેલી કે સાહેબ, સબમર્શિબલ પંપ મૂકો, મોટા મોટા પંપો મૂકી દો કોર્નર ઉપર, જેથી પાણીની જે વહેણ છે એ ફાસ્ટ થઈ જશે, એટલે પૂર આવવાની શક્યતા ઓછી. પણ નહીં કરે, કારણ કે એમાં કંઈ મળવાનું નથી. એટલે જેમાં મળવાનું હોય એ વહેલું કામ થાય, જેમાં નહીં મળવાનું એમાં કશું થાય નથી. એટલે તમે માનો તમે સંતોષ નથી આ બજેટથી? હું તો એ બજેટ બી જોયો છે કે જેની અંદર 5,000 10,000 રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય ને તો સભાસદો ચોંટી પડતા હતા, બૂમાબૂમ કરી દેતા હતા. બીજી સભામાં પેલો અધિકારી કામ કરીને ના આવે તો એના ઉપર એક્શન લેવાય. મેં એ સમય બી જોયો છે. ઈમાનદાર કોર્પોરેટરો બી જોયા છે, ઈમાનદાર અધિકારીઓ બી જોયા છે. આજે કામ નહીં કરવાના 17 બહાના અને પાછું બજેટ બી પૂરું નહીં કરવાનું, એ એમની દાનત છે. વડોદરા શહેરના આંગણે ભારતીય ક્રિકેટ મહિલા ક્રિકેટ ટીમની પ્રદર્શનીનું ફોટો પ્રદર્શન યોજાયું છે. વડોદરા ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઐતિહાસિક પ્રવાસ અને 2025ના વર્લ્ડ કપ વિજયની ક્ષણોને કંડારતું 2 દિવસીય વિઝ્યુઅલ ફોટો પ્રદર્શન ધ ડ્રીમ કેચર્સ ફ્રોમ ગ્રીટ ટુ ગ્લોરી નું આયોજન વડોદરા ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનું આયોજન વિનસ્પોર્ટ્સના સ્થાપક અને આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ફોટોગ્રાફર અભિલાષા અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું છે, જેઓ 2012થી મહિલા ક્રિકેટ ટીમની સફરને કેમેરામાં કેદ કરી રહ્યા છે. આ પ્રદર્શનમાં મહિલા ક્રિકેટરોના સંઘર્ષ, મનોબળ અને અંતે વર્લ્ડ કપ વિજય સુધીની યાદગાર ક્ષણોને પ્રદર્શિત કરવાનું છે. આ પ્રદર્શનનું ઉદઘાટન આજ રોજ એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના એમડી પ્રણવ અમીન, WPL ચેરમેન જયેશ જ્યોર્જ, BRG ગ્રુપના ચેરપર્સન લતાબેન ગુપ્તા, BRG ગ્રુપના CMD સરગમ ગુપ્તા ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ પ્રદર્શનની તારીખ 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાન સવારે 10 થી 8 સુધી સ્પેસ સ્ટુડિયો એલેમ્બિક સિટી ખાતે જાહેર જનતાને નિહાળવા ચાલુ રહેનાર છે. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ મહિલા ખેલાડીઓની મજબૂત મનોબળ અને સફળતાને બિરદાવવાનો તેમજ યુવા પેઢી અને ઉભરતા રમતવીરોને પ્રોત્સાહિત કરવાનો છે. ખુશીની વાત છે કે આ એક્ઝિબિશન માટે આવ્યા છે. અહીંયા અભિલાષજીએ એટલી સરસ બુક કરી છે અબાઉટ વિમેન્સ ક્રિકેટ, અને એક ને એમને ખાસી જુદી બુક્સ કરી છે. આ જે લેટેસ્ટ બુક છે આખી વિમેન્સ વર્લ્ડ કપની સ્ટોરી છે. એઝ યુ નો, વિમેન્સ ક્રિકેટ બરોડામાં અને ઇન્ડિયામાં ઇટ ઇઝ ગેટિંગ વેરી એક્સાઇટિંગ. જેવું જયેશભાઈએ કહ્યું છે, BCCIમાંથી આવ્યા છે, એ કહ્યું છે કે WPL બી IPL જેવી પોપ્યુલારિટી થઈ જશે ફ્યુચરમાં. વિમેન્સ ક્રિકેટમાં બહુ ઇન્ટરેસ્ટ છે. આપણે ઇન્ડિયન વિમેન્સ ટીમ વન ધ વર્લ્ડ કપ છે. અભિલાષાજીએ આખું ક્રોનિકલ કર્યું છે એમની બુકમાં. સો વેરી હેપી. બરોડાની વિમેન્સ ટીમ ઓલ્સો હેઝ બીન વેરી ગુડ, એન્ડ આઈ એમ વેરી હેપી દેટ BCCI બરોડાને પાછું ચાન્સ આપ્યું છે WPL હોસ્ટ કરવા. લાસ્ટ યર બી આપેલું. દે વર વેરી હેપી વિથ આપણી લોકલ જે પબ્લિક જે સપોર્ટ જે આવે છે બધાને જોવા, આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આપણું સ્ટેડિયમ, એન્ડ વી આર વર્કિંગ વેરી ક્લોઝલી વિથ BCCI. એટલે પાછું આ વર્ષે WPLની ટુર્નામેન્ટ આપી છે. And આ વખતે we've got the second half of the tournament including playoffs and the final. And હમણાં સુધી બધી games ખાસી exciting થઈ છે. Tournament's been very good. So I'm very happy for women's cricket. It is a matter of honor that we are doing it, and people like Abhilashaji who are promoting women's cricket. So I'm very happy to be here. I've been photographing women cricketers since last 14 years. And today when I'm having the second exhibition, it is an honor for me that the WPL chairman Mr. George is here, and Pranav Amin ji जिन्होंने बहुत सपोर्ट किया है, लता मैम जो हमारे ग्रुप के BRG ग्रुप के चेयरपर्सन है, सबने बहुत सपोर्ट किया है, बहुत एनकरेज किया है. और आज मैं इस मुकाम पे हूँ कि मैं बाकी गर्ल्स को इंस्पायर कर सकती हूँ कि स्पोर्ट्स के अलावा स्पोर्ट्स के आसपास की जो भी फील्ड है उसमें भी वो लोग अपना योगदान दे सके और आगे आ सके. एंड आई एम रियली ऑनर्ड दैट ऑल ऑफ माय क्लोज पीपल आर हियर. Special thanks to even BCCI, BCA and WPL that they have come here for this opening inaugurational
ceremony for Dream Chasers. It captures the journey of all the Indian women cricket team from grit to glory. कहाँ से वो अपने आप को उठा के कहाँ तक ले आए कि आज पूरी दुनिया उनको जानती है. I have seen their struggle since 14 years when they were नॉट दैट पॉपुलर एंड अब मैं देख रही हूँ कि उनकी जो मेहनत है कैसे रंग लाई है. तो मेरे लिए भी बहुत बड़ी गर्व की बात है कि आई हैव बीन अ पार्ट ऑफ दिस जर्नी बियॉन्ड दी बॉर्डर्स. So it's a big honor for me that everybody is here to support us and the women cricket. Okay, yeah. Because Kasim ji had called me and Pranav ji had called me. So, in fact, I'm little not that fluent in Hindi, but still I can manage. Anyway, so I think Madam has done a wonderful job because women cricket, as you all know, it's just risen only. She had told us that it's been struggling last so many years, and after our Jayba had taken over as the secretary of the BCCI, he had made the pay parity and all the support to the women cricketers, and we could see that in the victory of the World Cup also. And after the World Cup, I think the women cricket had been more popular, and we could see the rise of WPL also. Unlike last year, you can see a huge crowd following every year, every venue, and I think we had struggled just like that women cricketers have struggled because they don't have that much opportunity like men cricketers. But now after BCCI taken by Jaybai and all of us, Pranav was there in the committee. We are all working together after 2019. So maybe after 2022, the second term of Jaybai had seen even more importance to the women cricket also, pay parity and equality, everything. So that is one reason why women cricket has risen in India. And just like as of WPL, we will be at par with IPL in a couple of years. That is what our vision also. We all will be working together. And about this exhibition, it's a I think she has captured every glorious moment of the Women World Cup and all other stories. We could see that from the pictures she has taken. It's a wonderful exhibition and wonderful gallery. And I'm so happy to be here. Wish her good luck. And that's all from me. Thank you. વડોદરા શહેરની પારોલ યુનિવર્સિટી ખાતે ટેક એક્સપો 2026નું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા સ્થિત પારોલ યુનિવર્સિટીએ ટેક એક્સપો 2026નું સફળ આયોજન કરવામાં આવ્યું છે. આ એક જ મંચ પર નવીનતા, સર્જનાત્મકતા અને એપ્લાઇડ એન્જિનિયરિંગને એક સાથે લાવવા હેતુ કાર્યક્રમ યોજાયો. આ ઇવેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને તેમના વિચારો, પ્રોટોટાઇપ્સ અને ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટ્સને શૈક્ષણિક જગત તેમજ 50થી વધુ ઉદ્યોગ પ્રતિનિધિઓ સામે રજૂ કરવાની તક મળી, જેના કારણે ઉદ્યોગ અને શૈક્ષણિક ક્ષેત્ર વચ્ચે સાર્થક સંવાદ થયો. આ ખૂબ જ વિવિધ અને વાઇબ્રન્ટ ટેકનોલોજીકલ પ્રદર્શન હતું, જેમાં ભારતની વિવિધ યુનિવર્સિટીઓમાંથી અલગ અલગ 250થી વધુ પ્રોજેક્ટ ટીમો, 1000થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ટેક એક્સપો 2026 દ્વારા નવીનતા, સંશોધન અને ટેકનોલોજીકલ શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવામાં આવ્યું, જેના લીધે વિદ્યાર્થીઓને આવનારી નવી ટેકનોલોજી વિશે જાણવાની અને પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને વાસ્તવિક સમસ્યાઓનો ઉકેલ લાવવાની પ્રેરણા મળી. 2 દિવસના કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને કૌશલ્ય અને કૌશલ્ય વિકાસની અનેક તકોથી મોટો લાભ થયો. વિદ્યાર્થીઓએ લાઈવ પ્રોજેક્ટ્સ રજૂ કર્યા, મૂલ્યાંકન અને ઇન્ટરેક્ટિવ સેશનમાં ભાગ લીધો તેમજ ઉદ્યોગોની મુલાકાત પણ લીધી હતી. કાર્યક્રમનું સમાપન મેડિકલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલી સાંસ્કૃતિક સંધ્યા અને વિદાય સમારોહ સાથે થયું હતું. આજે અમે ટેક એક્સપોમાં આવ્યા છીએ અને ટેક એક્સપોમાં અમારો આવવાનો જે મેઇન હેતુ છે એ જ હતું કે અમે એક્ઝિબિશનમાં અમારો પ્રોજેક્ટ લોકોને બતાવીએ, લોકો સુધી પહોંચાડીએ. હવે અમારો પ્રોજેક્ટ શું છે એ તમે જાણો. અમારો પ્રોજેક્ટ એવો છે કે Destinofy.ai અમે પ્રોજેક્ટ કર્યો છે, જેમાં એક ઇન્ડોર નેવિગેશન એટલે કે અંદરનું મહત્વ શું છે, અંદરનું માપદોડ શું છે એ વસ્તુ બતાવવામાં આવે છે. ઇન્ડોર નેવિગેશન પ્રોવાઈડ કરેલું છે એઆઈની મદદથી. હવે આમાં અમે એવી વસ્તુનું ડિઝાઇન કર્યું છે કે તમે કંઈ ભૂલા પડી ગયા છો કે તમે કોઈ જગ્યાએ ખોવાઈ ગયા છો તો ઇઝીલી તમે અમારું ચેટબોટ વાપરીને ત્યાં લખી શકો છો કે ત્યાં તમારે જ્યાં જવું છે ત્યાંનું એક લોકેશન અમારું એઆઈ બોટ તમને આપી દેશે. તો આ એક ફંક્શન અમે કર્યું છે. પારુલના સેવાશ્રમમાં આ વીકમાં ચાલુ કરીએ છીએ અને પછી પારુલના કેમ્પસમાં પણ આને અમે લોન્ચ કરવાના છીએ. અમારું એક જ હેતુ છે કે લોકો જે ભૂલા પડી જાય છે, લોકો જે ખોવાઈ જાય છે કોઈ જગ્યા શોધવામાં, એમને એમની જગ્યા અને એમને એમની ડેસ્ટિનેશન જલ્દીથી મળી જાય, એ જ અમારો મેઇન હેતુ રહ્યો છે. પારોલ યુનિવર્સિટી દ્વારા ટેક એક્સપો 2026નું 3 અને 4 ફેબ્રુઆરી 2 દિવસ આયોજન કરવામાં આવેલ છે. આ એક સ્પર્ધા તેમજ એક્ઝિબિશન છે જેમાં સ્ટુડન્ટ્સ પોતાના ઇનોવેટિવ પ્રોજેક્ટ એક્ઝિબિટ કરે છે. અહીંયા
257 થી પણ વધુ પ્રોજેક્ટ એક્ઝિબિશન કરવામાં આવે છે, જેમાં 1000 થી વધુ સ્ટુડન્ટ ભાગ લે છે, જેમાં 30 થી વધારે ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયામાંથી ભાગ લે છે. આ પ્રોજેક્ટમાં સ્ટુડન્ટ એમની સ્કિલ શો કરે છે, જેને આપણે ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ ઇવેલ્યુએટ કરે છે. ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ દ્વારા આપેલા સજેશન્સને સ્ટુડન્ટ આગળ ઇમ્પ્લિમેન્ટ કરે છે અને જે ઇન્ડસ્ટ્રી રેડી, સોસાયટી રેડી પ્રોજેક્ટમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકે. અહીંયા 10,000 થી પણ વધુ વિઝિટર્સ ડેલીના જોવા માટે આવે છે, જે સ્ટુડન્ટને એન્કરેજ કરે છે, પ્રોત્સાહિત કરે છે અને જે સ્ટુડન્ટને સારો એવો ફીડબેક આપે છે, જેનાથી સ્ટુડન્ટનો પ્રોજેક્ટ સારો થઈ શકે. હું જય ગાંધી, સિનિયર મેનેજર ટેકનિકલ ઇવેન્ટ સેલ, પારુલ યુનિવર્સિટી. પારુલ યુનિવર્સિટી દ્વારા 2 દિવસનો 3 અને 4 ફેબ્રુઆરી એક ટેકનિકલ પ્રોજેક્ટ એક્ઝિબિશનનું આયોજન કર્યું છે. આમાં અમારા વિદ્યાર્થીઓ જે પાર્ટ ઓફ સિલેબસ દ્વારા 1 વર્ષથી ઇનોવેટિવ પ્રોજેક્ટ બનાવી રહ્યા છે, એનું એક્ઝિબિશન રાખેલું છે. 250 કરતાં વધારે પ્રોજેક્ટ એઆઈ અને એમએલમાં, સાયબર સિક્યુરિટી, ડિફેન્સ ટેકનોલોજી, ડ્રોન ટેકનોલોજીમાં બહુ જ ખૂબ ઇનોવેટિવ પ્રોજેક્ટ બનાવી અને અહીંયા પ્રદર્શિત કર્યા છે. આ છોકરાઓને ખાસ 1 વર્ષની જે મહેનત છે એને એક મોટિવેશન અને એક પ્રોત્સાહન સ્વરૂપમાં એક આ પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને આ 2 દિવસનો એક્ઝિબિશન નહીં પણ આનું આઉટકમ કે અમે ઇન્ડસ્ટ્રી ડેલિગેટ્સ દ્વારા આ પ્રોજેક્ટનું અમે ઇવેલ્યુશન કરાવીએ છીએ અને આ પ્રોજેક્ટ આગળ સ્ટાર્ટઅપમાં અથવા કોપીરાઇટ્સ અથવા રિસર્ચ પેપરમાં કઈ રીતના કન્વર્ટ કરી શકીએ એની રીતે ખાસ પ્રોત્સાહિત કરવામાં આવે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને શું લાભ મળશે? વિદ્યાર્થીઓને ખાસ એને ડાયરેક્શન એન્જિનિયરિંગમાં એને જે પોતે કેરિયર બનાવી છે, તો આગળ કઈ દિશામાં એને કેરિયર બનાવી અને ખાસ કરીને જોબ કરવી એના કરતાં જોબ આપવી લોકોને, એ ખાસ કરીને સ્ટાર્ટઅપમાં અમે વધારે પડતા સ્ટુડન્ટ્સને પ્રોત્સાહિત કરીએ છીએ કે એને પોતાનો આઈડિયા કમર્શિયલ કઈ રીતના કરી શકે અને આગળ વધી શકે. ઘણું બધું કોમ્પિટિશન છે, છતાંય વિદ્યાર્થી કેવી રીતે સફળ થયા? વિદ્યાર્થીઓ એક પોતાનું ખાસ અલગ દિશા બનાવે. પારુલ યુનિવર્સિટીનું હંમેશા એ રહ્યું છે કે 360 ડેવલપમેન્ટમાં સ્ટુડન્ટ્સનું એક ડેવલપમેન્ટ થાય અને સ્ટુડન્ટ્સ કઈ રીતના અત્યારે જે ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ છે એ પ્રમાણે અમે સ્ટુડન્ટ્સને રેડી કરીએ છીએ. એ પ્રમાણે પ્રોજેક્ટ ખાસ કરીને એટલે જ ઇન્ડસ્ટ્રી ડેલિગેટ્સને બોલાવીએ છીએ કે અમે ઇન્ડસ્ટ્રીને કઈ રીતના મેચ કરી શકીએ અને સ્ટુડન્ટ્સ અમારો પારુલ યુનિવર્સિટીનો એક બીજી યુનિવર્સિટી કરતાં અલગ રીતે તરી આવે. સ્ટુડન્ટને શું મેસેજ આપશો? સ્ટુડન્ટ્સને ખાસ હું આ તકે ખૂબ ખૂબ અભિનંદન આપીશ, કારણ કે આ 1 કે 2 દિવસનું વર્ક નથી. 1 વર્ષથી આ લોકો તનતોડ મહેનત કરી, અલ્ટરેશન, અપડેશન અને ખાસ કરીને અમારા મેન્ટર જે સ્ટુડન્ટ્સને ગાઈડ કરી રહ્યા છે એને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ. અને આ પ્રોજેક્ટ છે ને આગળ એક કમર્શિયલ તરીકે અથવા આગળ કોઈ કોપીરાઇટ્સ તરીકે લઈ જાય એ ખાસ કરીને હું સ્ટુડન્ટ્સને અહીંયા એક ઊભા ના રહી જાય, આગળ થોડું આ પ્રોજેક્ટમાં આગળ વધે એ ખાસ મેસેજ આપવા માંગુ છું. પલાસવાડા ખાતે એક યુવક ખેતીકામ કરીને ઘરે પરત જઈ રહ્યો હતો બાઇક ઉપર, જ્યાં અકસ્માત દરમિયાન તેનું મોત નીપજ્યું છે. ડભોઈ રોડ પર આવેલા પલાસવાડા ગામે વિરલ મહેન્દ્રભાઈ પટેલ ખેતીકામ કરીને તેના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગઈકાલે તે ખેતરેથી દિવસ દરમિયાન કામ કરીને બાઇક ઉપર ઘરે આવી રહ્યા હતા. તે વખતે ડભોઈ રોડ ઉપરથી પસાર થતી એલપીજી ટ્રક ચાલકે વિજય પટેલની બાઇકને અડફેટમાં લીધી, જેમાં તેને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા અને ટ્રાફિક જામ સર્જાયો હતો. મૃતક યુવાન પલાસવાડા ગામનો હોવાથી ગામના લોકો પણ દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાજે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યારે ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. જેતલપુર રોડ ખાતે મોબાઈલ બ્લડ ડોનેશન એમ્બ્યુલન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેતલપુર રોડ વડોદરા સ્થિત આયુષ કેન્દ્ર ખાતે મોબાઈલ બ્લડ ડોનેશન એમ્બ્યુલન્સનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. સમાજ સેવા વિસ્તરણ દાતાઓ સુધી ત્વરિત પહોંચ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે સુરક્ષિત રક્ત ઉપલબ્ધ થાય તેવા શુભ ઉદ્દેશ્યથી આયુષ બ્લડ સેન્ટર ખાતે મોબાઈલ બ્લડ ડોનેશન એમ્બ્યુલન્સનો પ્રારંભ કરવામાં આવ્યો. આ અવસરને વિશેષ ડોક્ટર પ્રશોભ સૈની પ્રમુખ વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સ ઉપસ્થિત રહ્યા. આ પહેલને માનવ સેવાના માઇલસ્ટોન તરીકે પ્રતિષ્ઠિત કરી તેને વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સ બ્લડ સેવા સેલના સંકલ્પ સાથે સંકળાયેલ કાર્યરત વિસ્તરણ તરીકે સ્થાપિત કર્યું. ડિરેક્ટર આયુષ બ્લડ સેન્ટરના ડોક્ટર મનીષ વિદજા અને એડમિન ઇન્ચાર્જ પાયલ ભેસાણીયા બંને રક્ત સેવાના સંકલ્પ કરવામાં આવ્યો હતો. સમારોહમાં વડોદરાના અગ્રણીઓ અને સામાજિક નેતાઓની ગૌરવમય બ્રહ્મકુમારી સમાજ કાર્યકર્તાઓ, સાંસદ ચૈતન્ય દેસાઈ, ધારાસભ્ય કેયુર રોકડિયા, પૂર્વ ધારાસભ્ય તથા સામાજિક કાર્યકર રાજેશ આયરે ઉપસ્થિત રહ્યા હતા.
છોટાઉદેપુર ખાતે કોફી વિથ કલેક્ટર જેવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ બેટી બચાવો બેટી પઢાઓ હતો। જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત સંકલન હોલ છોટાઉદેપુર ખાતે કોફી વિથ કલેક્ટર પ્રેરણાત્મક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી દીકરીઓ, રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર દીકરીઓ, દિવ્યાંગ દીકરીઓ તેમજ માતા પિતા વગરની દીકરીઓ સહિત કુલ 77 દીકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓની સાથે દીકરીઓ યુપીએસસી, જીપીએસસી, તલાટી, પોલીસ, બેંક જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે પોતાના પ્રશ્નો, અનુભવો અને મૂંઝવણો રજૂ કર્યા હતા। જિલ્લા કલેક્ટરે દીકરીઓને માર્ગદર્શન આપતા નિયમિત અભ્યાસ, સમય વ્યવસ્થાપન, આત્મવિશ્વાસ, સતત પ્રયત્ન, નિષ્ઠા સાથે આગળ વધવા પર ભાર મૂક્યો હતો। તેમણે દીકરીઓને સમાજમાં પોતાના હકો અને ક્ષમતાને ઓળખી નિર્ભય બની આગળ વધવા પ્રોત્સાહિત કર્યા તેમજ નિષ્ફળતાને શીખવાની તક તરીકે સ્વીકારવાની સમજણ આપી હતી। સાથે જ જનરલ નોલેજ, કરંટ અફેર્સ અને લેખન કૌશલ્ય સુધારવા અંગે પણ મહત્વની ટિપ્સ આપી હતી। જિલ્લા પોલીસ અધિક્ષક સાથે દીકરીઓએ પોલીસ, પીએસઆઈ તથા સુરક્ષાને લગતી વિવિધ ભરતી પ્રક્રિયા અંગે પ્રશ્નો પૂછ્યા। ઇન્ટરવ્યુ તૈયારી, અભ્યાસ, સાહિત્યની પસંદગી, ગ્રામીણ વિસ્તારની દીકરીઓ માટેની તકો અંગે તેમણે સરળ ભાષામાં ઉદાહરણો સાથે માર્ગદર્શન આપ્યું હતું। જિલ્લા વિકાસ અધિકારી સાથે યુપીએસસીની તૈયારી કરતી દીકરીઓએ સમય વ્યવસ્થાપન અંગે પ્રશ્નો રજૂ કર્યા। તેમણે જણાવ્યું હતું કે પરીક્ષામાં સફળતા માટે સમયનું આયોજન અત્યંત મહત્વપૂર્ણ છે અને કલાકો કરતાં ગુણવત્તાયુક્ત અભ્યાસ વધુ અસરકારક સાબિત થાય છે। સાવલી ખાતેથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। એક યુવકે તેની પત્ની સાથે પાવાગઢ જવાના મુદ્દે ઝઘડો થતા આપઘાત કરી લીધો છે। સાવલી તાલુકાના નટવરનગરના 24 વર્ષીય કૌશિકભાઈ કિશોરસિંહ છાસટીયાએ પત્ની સાથે પાવાગઢ જવાના મુદ્દે મનદુખ થતા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। સાવલી તાલુકાના નટવરનગરમાં કૌશિક કિશોરસિંહ છાસટીયા, ઉંમર વર્ષ 24, તેમની પત્ની સાથે પાવાગઢ જવાના મુદ્દે ખટરાગ થયો હતો। જે ખટરાગના વેશમાં આવી ગયેલા કૌશિક છાસટીયાએ ગણપતભાઈ કનુભાઈ વાઘેલાના ખેતરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। તેની શોધખોળ દરમિયાન તે ખેતરમાં ફાંસો ખાધેલ હાલતમાં મળી આવ્યા હતા। આ ઘટનાને લઈને વિસ્તારમાં શોકની લાગણી ભાદરવા પોલીસ સ્થળ પર પહોંચી હતી। પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી। અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો આ હતા આજના મુખ્ય સમાચાર। વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મળીશું। ત્યાં સુધી નમસ્કાર।